નમસ્કાર તાલીમાર્થી બહેનો. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ધોળકા DLED 1 પ્રથમ વર્ષના વર્ગની અંદર હું શ્રી ડિમ્પલબેન પી વઢવિયા આપ સર્વેનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ કોર્સ 1A જે છે અને બ જે વિભાગ જે છે એના તમે બ્લુપ્રિન્ટ વિશેની સમજ પ્રાપ્ત કરી છે. કોર્સ 1A જે છે એના અંદર 4 યુનિટ આપેલા છે. એમાંનો જે પહેલો યુનિટ જે છે એમાં આપણે અગાઉ પ્રસ્તાવના, ઉદ્દેશો, વૃદ્ધિ અને વિકાસ જે છે એના લક્ષણો જે છે એના સિદ્ધાંતો વિશેની માહિતી મેળવી હતી. આજના વિડીયોની અંદર તમને પહેલો જે યુનિટ જે છે આપે એમાં જુદી જુદી વિકાસની જે અવસ્થાઓ જે છે એના વિશે આજે આપણે સમજ પ્રાપ્ત કરવાની છે. કોર્સ 1A બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આ જે છે તમારા ટાઇટલ જે છે તમારા કોર્સ 1Aનું છે. એમાં 4 યુનિટ છે. પહેલો વિકાસનો દૃષ્ટિકોણ, 2 બાળકનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ એ ત્રીજો યુનિટ છે, અને ચોથો છે સાંવેગિક વિકાસ અને ભાષા વિકાસ. એમાં જે પહેલો યુનિટ જે છે એમાં આપણે પ્રસ્તાવના, ઉદ્દેશો, વૃદ્ધિ અને વિકાસ, વૃદ્ધિની સંકલ્પના અને લક્ષણો, વિકાસ એની સંકલ્પના અને લક્ષણો, પરિપક્વતાની સંકલ્પના, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, વિકાસના સિદ્ધાંતો, આટલા મુદ્દા જે છે એ અગાઉના વિડીયો તમે ધ્યાનથી સાંભળ્યા હશે, જોયા હશે, તો આટલા મુદ્દા જે છે એમાં તમને બરાબર સમજ પડી ગઈ હશે. આજે આપણે વિકાસના વિવિધ જે તબક્કા જે છે 1.3.6 જે છે એના વિશે આજે આપણે સમજ મેળવવાના છીએ. વિકાસના વિવિધ જે તબક્કાઓ જે છે, આમ તો તબક્કાઓ જે છે એ આપણને ખ્યાલ નથી હોતો કે આપણો વિકાસમાંથી આપણે પહેલા તબક્કામાંથી બીજા તબક્કામાં, ત્રીજા તબક્કામાં પ્રવેશીએ છીએ. એ કુદરતી રીતે જ ક્રિયા ચાલતી હોય છે. છતાં પણ મનોવૈજ્ઞાનિકોએ આપણી સમજ ખાતર એમણે વિકાસના વિવિધ તબક્કા જે છે એની અંદર વિભાજન કરેલું છે. જન્મ પૂર્વેની અવસ્થા, પ્રીનેટલ સ્ટેજ, બીજ ધારણથી જન્મ સુધીની, એટલે કે 9 માસ સુધી, 9 માસ પછી બાળક જ્યારે જન્મે છે તે સમયગાળો જે છે, 9 માસ સુધીનો જે સમયગાળો છે એને જન્મ પૂર્વની અવસ્થા એટલે પ્રીનેટલ સ્ટેજ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો જે તબક્કો છે શૈશવ, ઇન્ફેન્સી, જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી, એટલે કે 15 દિવસનો ગાળો. બાળક જન્મે છે ત્યારથી 15 દિવસનો ગાળો જે છે એને શૈશવ એવું નામ આપવામાં આવ્યું છે. ત્રીજું જે છે એ બાલ્યાવસ્થા, બેબીહુડ, બીજા અઠવાડિયાના અંતથી એટલે કે 15 દિવસથી બીજા વર્ષના અંત સુધીનું જે છે એને બાલ્ય અવસ્થા એવું નામ આપવામાં આવ્યું છે. આ અવસ્થા જે છે એમાં બાળક બાહ્ય વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. પ્રથમ શ્વસન, તાપમાન, ત્યારબાદ ચૂસવાની અને ગળવાની ક્રિયા તેમજ મળોત્સરની ક્રિયા સાથે અનુકૂલન સાધે છે. તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે વડીલો પાસે કે નાનું જે જન્મેલું બાળક છે એનો પહેલો શિયાળો છે, કંઈક તકલીફ થાય તો પહેલો ઉનાળો, પહેલું ચોમાસું જે છે એ જન્મ પછી એ પહેલી જે સિઝન છે એની સાથે અનુકૂલન સાધવામાં ક્યારેક તકલીફ પડે તો બાળક બીમાર પણ થઈ જતું હોય છે. એટલે બાહ્ય વાતાવરણ સાથે એ એડજસ્ટ થતું હોય છે. એટલે ઘણા બાળકને બહુ અનુકૂલન સાધવામાં મુશ્કેલી નથી પડતી, પણ કોઈક બાળક એવું હોય કે શિયાળો પહેલો હોય તો ખૂબ જ એને શરદી થઈ જાય, ઉનાળો હોય તો પણ એના શરીરનું ટેમ્પરેચર વધારે રહેતું હોય, તાવ આવી જાય. એટલે શ્વસન, તાપમાન અને ત્યારબાદ ચૂસવાની અને ગળવાની ક્રિયા તેમજ મળોત્સરની ક્રિયા સાથે પણ અનુકૂલન સાધે છે. ઊંધા પડે, ગબડવું, આ 2 વર્ષના ગાળા, 15 દિવસથી 2 વર્ષ સુધીના ગાળામાં આ બધા જ લક્ષણો આપણને જોવા મળે છે. ઉઠવું, ખાવું, પીવું કે પોતાની જરૂરિયાત ન સમજાય તે માટે ભાષા સંકેતોનો ઉપયોગ કરવો વગેરે બાબતોનો સમાવેશ
થાય છે. જો નાનું બાળકને તરસ લાગ્યું હોય, હજી બોલતા ન શીખ્યું હોય, તો આપણે એને સાંભળતું હોય, ભૂ પીવું છે, પાણી પીવું છે, એવું પૂછતા હોઈએ છીએ. અથવા એ માટલા સામું જુએ છે, પાણી તમે પીતા હોય તો પોતાના હાથથી મારે પીવું છે એવો સંકેત કરતું હોય છે. તમે જમતા હોય તો કદાચ એ વસ્તુ એને ખાવાની ઈચ્છા થઈ તો એવું નથી કહેતું કે મારે આ ખાવું છે કે મારે લેવું છે, પણ એના ઈશારા પરથી તમે સમજી જાઓ છો કે એને પણ આ વસ્તુ જોઈ છે. ત્યાર પછી આવે છે પ્રારંભિક બાલ્યાવસ્થા, અર્લી ચાઇલ્ડહુડ, 2 વર્ષથી 6 વર્ષ સુધીનો. 2 વર્ષથી 6 વર્ષના સમયગાળાને પૂર્વ બાલ્યાવસ્થા કહેવામાં આવે છે. ઘણી વખત પૂર્વ બાલ્યાવસ્થા કોને કહેવામાં આવે છે એવું પૂછવામાં આવે તો તમારે એક વાક્યમાં જવાબ લખવાનો થાય કે 2 વર્ષથી 6 વર્ષના સમયગાળાને પૂર્વ બાલ્યાવસ્થા ગણવામાં આવે છે. આ ગાળામાં બાળકમાં શારીરિક અને ભાષાકીય વિકાસ પણ જોવા મળે છે. વાર્તા યાદ રાખીને બોલી શકે છે. હાથ અને આંગળીના સ્નાયુઓના વિકાસને કારણે લખવાનું, દોરવાનું કાર્ય કરી શકે છે અને તેથી જ શાળામાં પ્રવેશ પણ મેળવે છે. 6 વર્ષની ઉંમર સુધીમાં 5 વર્ષ પછી એ પહેલાં ધોરણમાં એને મોકલવાનું છે. એ પહેલાં બાલમંદિરમાં પણ જતું હોય છે. એ વખતે એના ઘરમાં નાના ભાઈ બહેન, મોટા ભાઈ બહેન હોય તો એના હાથમાંથી એ પેન લઈ લેવા અને પોતે લીટા કરવા માંડે અને નોટ જે છે એમાં લીટા કરવા માંડે. એટલે પોતે એના જે આંગળીના સ્નાયુઓ જે છે એના વિકાસને કારણે એ પેન લઈને લખવા માટેનો પ્રયત્ન કરતું હોય છે. વાર્તા કીધી હોય, તમે નાની સરસ બધાને નાનું બાળ ગીત શીખવાડ્યું હોય તો એ બધાની સામે પણ બધા એને વારંવાર બોલાવતા ગાતો, પેલું ચક્કીવાળું ગીત ગાતો, ઢીંગલીનું ગીત ગાતો, તો આવું કહેતા હોય છે તો એને યાદ રાખવાનું પણ આ અવસ્થાની અંદર કાર્ય થતું હોય છે. આ અવસ્થા દરમિયાન બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ તીવ્ર હોય છે. એને બધું જાણવાની બહુ જ ઈચ્છા હોય છે. કંઈક તમે એને વસ્તુ ન બતાવો તો તરત એ કહે ના મને એ જ જોવું છે, પહેલાં મને એ આપો. કોઈ કબાટની અંદર કહ્યું હોય કે આ અહીંયા અડવાનું નથી તો પહેલાં અડશે, ખોલવાની ના પાડી હોય તો પહેલાં ખોલશે. એટલે જિજ્ઞાસા બહુ હોય છે. કેમ આવું થયું, શું થયું? નાનું ભાઈ બહેન હોય તો પણ એ પૂછે. નાનું બાજુવાળામાં નાનકડું છોકરું કોઈના ઘરે જન્મ થયો હોય, ક્યાંથી લાવ્યા? આપણે પણ લાવવું છે. પછી મમ્મી એમ કે હોસ્પિટલથી લાવ્યા તો આપણે પણ હોસ્પિટલેથી લઈ આવે. આવી ઘણી બધી જિજ્ઞાસા, ઘણા બધા પ્રશ્નો પણ એને હોય છે અને તે પ્રશ્નો પણ ખૂબ પૂછે છે અને માટે જ આ ઉંમરને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક વાક્યના પ્રશ્નમાં આવું પૂછાય છે કે પ્રશ્ન પૂછવાની ઉંમર કઈ અવસ્થા જે છે એને ગણવામાં આવે છે. લૈંગિક તફાવત અને સારા નરસાનો ખ્યાલ પણ આ અવસ્થામાં વિકસે છે. નાનું બાળક હોય તો એને આ બેબી છે, આ બાબો છે, આને ભાઈ કહેવાય, આને બેન કહેવાય. તો આવો જે ખ્યાલ જે છે, તો આ સારું છે, આ ગંદુ છે, આ નથી ગમતું, એવું જે કહે છે તો એ સારા નરસાનો ખ્યાલ પણ આ 2 થી 6 વર્ષ સુધીના ગાળાની અંદર કે પ્રારંભિક બાલ્યાવસ્થા જે છે એમાં એ વિકાસ થતો હોય છે. ત્યાર પછી આવે છે ઉત્તર બાલ્યાવસ્થા. ઉત્તર બાલ્યાવસ્થા, લેટ ચાઇલ્ડહુડ, જેનો સમયગાળો છે 6 થી 12 વર્ષ સુધી. 6 થી 12 વર્ષના સમયગાળાને ઉત્તર બાલ્યાવસ્થા કહેવામાં આવે છે. એટલે ઉત્તર બાલ્યાવસ્થા કોને કહેવામાં આવે છે તો ત્યાં પણ તમારે બધાને જ ખ્યાલ છે કે પ્રશ્ન જે તમારો પહેલો પ્રશ્ન જે છે 35 માર્કના પેપરમાં પહેલો પ્રશ્ન 8 ગુણનો હોય છે. એમાં ઓપ્શન નથી હોતા અને 8 પ્રશ્નો છે એક વાક્યના હોય છે. તો ત્યાં આવો પ્રશ્ન પૂછે કે ઉત્તર બાલ્યાવસ્થાનો સમયગાળો કેટલો છે અથવા 6 થી 12 વર્ષના સમયગાળાને કઈ અવસ્થામાં ગણવામાં આવે છે. આ અવસ્થામાં શારીરિક વિકાસની પ્રક્રિયામાં થોડીક સ્થિરતા જોવા મળે છે. 6 વર્ષ પછીથી 12 વર્ષના બાળક સ્કૂલમાં ગયું હોય, બીજા ધોરણથી એટલે કે પહેલાંથી 7મા ધોરણ સુધીને 5 વર્ષ પૂરા થાય અને પહેલાં ધોરણમાં પ્રવેશ લીધો હોય તો 7 ધોરણ સુધીના બાળકની જે લક્ષણો છે એ લક્ષણોની વાત કરવામાં આવી છે ઉત્તર બાલ્યાવસ્થામાં. બાળક શાળામાં જાય છે. શાળાના વાતાવરણ દ્વારા શિસ્ત, વલણ અને વર્તનમાં પણ ફેરફાર કરતાં શીખે છે. શાળામાં જાય તો સ્કૂલમાં ટીચર એને એમ કે ઊભા થઈને જવાબ આપો, અદબ પાડીને ઊભા રહો, કંઈ પણ જે એને શિસ્ત માટેની સૂચના આપે છે એ પ્રમાણે લાઇનમાં ઊભું રહેવાનું, વર્ગની અંદર લાઇનમાં જવાનું, દફતર આ રીતે પકડવાનું, આ રીતે ટીંગાળવાનું, પેન આ રીતે પકડવાની, એ બધું જે કંઈ એને શીખવવામાં આવે છે શિસ્ત, વલણ અને એના વર્તનમાં જે છે એ ફેરફાર થતો જાય છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા આ અવસ્થામાં એના વિવિધ કૌશલ્યોનો પણ વિકાસ થાય છે. એટલે શાળાની અંદર
રમતગમત છે, ચિત્ર છે, સંગીત જે છે એ દ્વારા એને ગાતા શીખવવામાં આવે છે. ડ્રોઈંગ જે છે એનું કામ દ્વારા એનું હસ્તકૌશલ્ય જે છે એ પણ વિકસાવવામાં આવે છે. એટલે સિલેબસની અંદર અભ્યાસક્રમ જે છે એની અંદર 7 ધોરણ સુધીમાં અનેક એવી પ્રવૃત્તિઓ, માટીકામ છે, ચીટકકામ છે, એ પ્રવૃત્તિઓ બાળકને એટલા માટે જ વિકસાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યો જે છે એનો વિકાસ થાય. તેના જીવનમાં આ અવસ્થા જે છે એ અવસ્થાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. અને આ જે અવસ્થા છે એને ટોળાની ઉંમર પણ કહેવામાં આવે છે. એટલે 7 વર્ષ સુધી સ્કૂલમાં જે 6 થી 12 વર્ષ સુધીનો જે ચાઇલ્ડ ઉત્તર બાલ્યાવસ્થા જે છે એ સમયગાળા જે છે તો ટોળાની ઉંમર કઈ અવસ્થા જે છે એને કહેવામાં આવે છે. એ તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ટોળાની ઉંમર કોને કહે છે. ઉત્તર જે બાલ્યાવસ્થા જે છે એને ટોળાની ઉંમર કહેવામાં આવે છે. ત્યાં વિદ્યાર્થી તમે જોજો નાસ્તો કરવા બેસે તો ગ્રુપમાં બેસે, બહાર જવાનું કહ્યું હોય તો એક જણને મોકલી દો કે બેન હું આને લઈ જાઉં સાથે, એવું વિદ્યાર્થી પૂછતા હોય છે. અને એને સમૂહમાં ગમે છે, ટોળામાં રહેવું ગમે છે. કંઈ પણ જવાબ આપવાનો હોય તમે જોજો ક્લાસની અંદર સમૂહમાં જવાબ આપશે. એટલે આ અવસ્થા જે છે એને ટોળાની ઉંમર પણ કહેવામાં આવે છે. તરુણાવસ્થા એડોલસન્સ 12 વર્ષથી 21 વર્ષ સુધીનો સમયગાળો છે. તરુણાવસ્થાના આ ગાળાને નીચે મુજબના પેટા તબક્કામાં વહેંચવામાં આવે છે. પૂર્વ તરુણાવસ્થા 12 વર્ષથી 14 વર્ષ, પ્રારંભિક તરુણાવસ્થા 14 વર્ષથી 17 વર્ષ સુધી, પ્રારંભિક તરુણાવસ્થા 14 વર્ષથી 17 વર્ષ સુધી અને ઉત્તર તરુણાવસ્થા 17 વર્ષથી 21 વર્ષ સુધી. એટલે તરુણાવસ્થાને તો એવો પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછાય કે તરુણાવસ્થાને કેટલા જે તબક્કા છે એમાં વહેંચવામાં આવ્યા છે અને કયા કયા તબક્કા. તો 1 પૂર્વ તરુણાવસ્થા, 2 પ્રારંભિક તરુણાવસ્થા, 3 ઉત્તર તરુણાવસ્થા. એના સમયગાળા પણ આપણે યાદ રાખવાના છે કે પૂર્વ તરુણાવસ્થા એટલે કે 12 વર્ષથી 14 વર્ષ સુધીનો સમયગાળો, પ્રારંભિક તરુણાવસ્થા 14 થી 17 અને ઉત્તર તરુણાવસ્થા એટલે 17 વર્ષથી 21 વર્ષ સુધી. ઉત્તર તરુણાવસ્થા 17 વર્ષથી 21 વર્ષ સુધી. તરુણાવસ્થા દરમિયાન થતા વિકાસની ધરેને આપણે સમજીએ. તરુણાવસ્થાનો ગાળો 13 વર્ષથી 21 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. એટલે ઉત્સાહ, આશા, કલ્પનાઓનો અસ્ખલિત ફુવારો આ અવસ્થામાં જોવા મળે છે. કંઈક કરી છૂટવાની ભાવના હોય છે, કંઈક મારે બનવું છે, કંઈક શીખવું છે, નિત નવા શિખરો આંબવાની તેની વિચાર સૃષ્ટિ અને કલ્પના શક્તિમાં બધું જ પોતાનું આગવું હોય છે. અને એટલા માટે જ આ જે અવસ્થા જે છે એ સમયગાળામાં એને મહાન પુરુષોના કોઈકને પોતાના જીવનની અંદર એને ગોલ રાખીને એમના જેવું બનવા માટેનો પ્રયત્ન કરે એવા જે પ્રસંગો જે છે, એવા ચરિત્રો જે છે એ વિદ્યાર્થીઓને અભ્યાસની અંદર શીખવવા જોઈએ. ભાવિ ઘડતરનો સમયગાળો આ તરુણાવસ્થાનો છે. અને આ અવસ્થા જે છે એને સંક્રાંતિ કાળ પણ કહેવામાં આવે છે. એ પણ પરીક્ષામાં પૂછાય કે સંક્રાંતિ કાળ કઈ અવસ્થાને ગણવામાં આવે છે. તરુણાવસ્થામાં નોંધપાત્ર શારીરિક અને માનસિક ફેરફાર પણ જોવા મળે છે. છોકરો અને છોકરી બંનેની અંદર શારીરિક ફેરફાર પણ 17 થી 21 વર્ષ સુધીનો ગાળો જે છે એ તમે 3 અવસ્થા જે છે, 3 તરુણાવસ્થાના જે વિભાગ પાડેલા છે, તબક્કા આપેલા છે, એ તબક્કા દરમિયાન 21 વર્ષ સુધીની જે અવસ્થા છે એ સંક્રાંતિકાળ તરુણાવસ્થા કહેવામાં આવે છે. 3 તબક્કા દરમિયાન બાળકના શારીરિક અને માનસિક જે છે એમાં પણ ફેરફાર જોવા મળે છે. તેની વિચાર સૃષ્ટિ અને કલ્પના શક્તિ બધું જ તેને પોતાનું આગવું હોય છે. ભાવિ યુવા શક્તિના ઘડતરનો સમય તરુણાવસ્થા છે અને આ અવસ્થાને સંક્રાંતિકાળ પણ કહે છે. તરુણાવસ્થા દરમિયાન નોંધપાત્ર શારીરિક માનસિક ફેરફારો પણ જોવા મળે છે. આ ગાળામાં વિજાતીય આકર્ષણ જોવા મળે છે. દેખાવ પ્રત્યે વિદ્યાના છોકરો હોય કે છોકરી વારંવાર અરીસામાં જોવું, મોઢા ઉપર જો કંઈ ખીલ થયા હોય તો તરત એની દવા માટેનું એ વાંચશે અને પોતે પોતાના ચહેરા માટે, પોતાના દેખાવ માટે બહુ જ કોન્શિયસ થઈ જાય છે અને અન્ય પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે. છોકરી હોય તો પણ એને તૈયાર થવું ગમતું હોય છે, છોકરો હોય તો એ પણ અરીસામાં વારંવાર જુએ છે અને વિજાતીય આકર્ષણ જે છે એ આ અવસ્થાનું એક લક્ષણ છે.
જેને પોતાના મનનો હીરો કે આદર્શ માને છે તેની પ્રશંસા કરવી, તેનું અનુકરણ કરવાની વૃત્તિ એટલે કે વીર પૂજા તેનામાં જોવા મળે છે. એટલે તરુણાવસ્થાના કયા કયા લક્ષણો છે એવું જો તમને પૂછાય તો આ જવાબ આપણે લખી શકીએ. આ અવસ્થામાં એની કલ્પનાશીલતા અને અતિ લાગણીશીલતા જોવા મળે છે. બૌદ્ધિક કૌશલ્યના વિકાસ સાથે જાતિગત ભૂમિકા પણ આ ગાળામાં શીખે છે. સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના પણ જોવા મળે છે. કારકિર્દી, લગ્ન અને કુટુંબ જીવનની પૂર્વ તૈયારી આ ગાળામાં જોવા મળે છે. આ અવસ્થા એટલે કે તરુણાવસ્થાની અંદર સંઘર્ષ, હતાશા અને મૂંઝવણનો પણ ગાળો હોય. આ અવસ્થામાં તરુણને માતા પિતા અને શિક્ષક તરફથી પણ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે ખૂબ જ જરૂરી છે. એટલે આ અવસ્થામાં માતા પિતાએ પણ એક ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર તરીકેની ભૂમિકા અદા કરવાની હોય છે. ત્યાર પછીનો જે છે એ છે પુખ્ત અવસ્થા અથવા યુવાવસ્થા, એડલ્ટહુડ. 21 વર્ષથી 40 વર્ષ સુધીનો સમયગાળો. યુવાવસ્થાનો ગાળો જે છે 21 વર્ષથી 40 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. અને આ સમયગાળામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા જોવા મળે છે. કંઈક સિદ્ધ કરવાની પ્રેરણા પણ આ ઉંમરે જ જોવા મળે છે. અને તેથી જ મહાન શોધકો, સર્જકો અને વૈજ્ઞાનિકોએ આ ગાળા દરમિયાન જ વિશિષ્ટ કાર્યો કર્યા હોય છે. વ્યવસાય અને લગ્ન બાદ કૌટુંબિક જવાબદારી સાથે સામાજિક રીતે પરિપક્વતા પણ ખૂબ જ વિકસે છે. એટલે 21થી 40 વર્ષ દરમિયાન બધું જ આવી ગયું. અભ્યાસ આવે, લગ્ન આવે અને સાથે સાથે પોતાના જીવનની પ્રગતિ જે છે એ પણ આ સમયગાળાની અંદર થતી હોય છે. પ્રૌઢાવસ્થા, મિડલ એજ, 40 વર્ષથી 60 વર્ષ સુધીનો. પ્રૌઢાવસ્થાનો સમયગાળો 40 વર્ષથી 60 વર્ષ સુધીનો માનવામાં આવે છે. અને આ અવસ્થામાં વ્યક્તિ સફળતાને ટકાવવાનો પ્રયાસ કરે, બધું જ હોય છે એની પાસે. તે વખતે કદાચ એને જે પોતાની ભૌતિક સુવિધાઓ છે, મકાન હોય કે પોતાની કંઈ પણ જીવન જરૂરિયાતની ઘરનું રાજ રચેલું છે, બધું જ એ વખતે પ્રાપ્ત કરી લીધું હોય. અભ્યાસ પણ હોય, નોકરી પણ હોય, બાળકો પણ હોય, બધું જ પછી એને ટકાવવા માટે એ મહેનત કરે છે. વ્યક્તિના શારીરિક અને માનસિક શક્તિમાં ઘટાડો જોવા મળે છે. 40 વર્ષ પછી તમે જોજો તમારા મમ્મી કે પપ્પા 50, 55 કે 45 વર્ષના હોય, કોઈક વસ્તુ હોય છે તો હું ભૂલી જાઉં છું, મને યાદ નથી રહેતું, આવું કહેતા હોય છે. એટલે આ સમયગાળામાં દરેક સ્ત્રી હોય કે પુરુષ, પ્રૌઢાવસ્થા જે છે એમાં એની માનસિક શક્તિ જે છે, થાકી પણ જવાય છે. ઘણી વખત બહુ ચાલવાનું થયું હોય તો બેસી જઈએ છીએ, બહુ ઊભા ના રહી શકીએ. તો આ અવસ્થાની અંદર બંને શારીરિક અને માનસિક શક્તિ જે છે ઘટતી જોવા મળે છે. ત્યાર પછી છે વૃદ્ધાવસ્થા, ઓલ્ડ એજ, 60 વર્ષ પછીનો સમયગાળો. 60 વર્ષ પછીના ગાળાને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે. શક્તિ, સ્મૃતિ અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો જોવા મળે છે. અત્યારે તો તમે જોઈ શકો છો કે 60 પહેલાં પણ ઘણા બધાને ઘણી બધી ડાયાબિટીસ ને બીપી ને અને ઘણા બધા પ્રશ્નો હોય છે. એટલે અને આ ઉંમરમાં લાગણીશીલતા પણ વધુ જોવા મળે છે. ભૂતકાળની વાતો પણ વધુ કરે છે. તમારા દાદા દાદી હોય, તમે એની પાસે બેસો ત્યારે વાત કરી કે અમારા જમાનામાં તો આવું હતું, અમારા જમાનાની અંદર અમે આ રીતે રહેતા હતા, તે વખતે આ રીતે જમવાનું બનાવતા હતા, તે વખતે ગરમીનું હતી, વાતાવરણ પણ આવું હતું. એમ પોતાની ભૂતકાળની જે વાતો છે એને વાગોળતા હોય છે અને બીજા સાંભળે એવું ઈચ્છતા પણ હોય છે. આર્થિક અસલામતી અને સમય કેમ પસાર કરવો એ પણ વૃદ્ધાવસ્થાની એક સમસ્યા છે. આપણે બધા પણ જાણીએ છીએ કે જો સર્વિસ કરતા હોય તો એ પણ 58-60 વર્ષે પૂરી થઈ ગઈ હોય. એટલે એ વખતે એને સમય કેમ પાસ કરવો એ એક સમસ્યા હોય છે. જો યુવાવસ્થામાં યોગ્ય આયોજન ન કર્યું હોય તો વૃદ્ધાવસ્થા છે સારી રીતે પસાર ન થઈ શકે. પણ જો યુવાવસ્થામાં યોગ્ય આયોજન કર્યું હોય તો વૃદ્ધાવસ્થા છે સારી રીતે પસાર કરી શકાય. થોડુંક જાણવા જેવું છે તમારે પરીક્ષાની અંદર નહીં, પણ અહીંયા જે આપણે મનોવૈજ્ઞાનિકોએ અવસ્થાના જે વિભાગ કર્યા છે, પ્રૌઢાવસ્થાને તમે બધા જોયા, યુવાવસ્થા, બાલ્યાવસ્થા, શિશુ અવસ્થા, તરુણાવસ્થા. પણ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પણ તે વખતે વિકાસની જે અવસ્થાઓ વિશે આપણા ભારતીય જે ખ્યાલ છે, ઇન્ડિયન વ્યૂ ઓફ સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ, એ આપણે ખાલી જાણવા જેવા માટે
આપણે જાણીએ છીએ. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પણ જીવન વિકાસની મુખ્ય 4 અવસ્થા. પહેલાંના જમાનામાં માણસો 100 વર્ષ સુધી જીવતા, એટલે અહીંયા જે સમયગાળો આપ્યો છે એ 100 વર્ષને ધ્યાનમાં રાખીને આપેલો છે. જન્મથી મૃત્યુ સુધીમાં જીવન દરમિયાન જે કાર્યો કરવાના હોય છે તેને લક્ષ્યમાં રાખીને આ અવસ્થાઓ નક્કી કરવામાં આવેલી. રાજા મહારાજા વખતે પણ તમે બધાએ સાંભળ્યું હશે કે રાજાને હવે એમ કે હવે મારે જંગલની અંદર જવાનો સમય થઈ ગયો છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, આ રીતના જે વિભાગ આપેલા છે, વનપ્રસ્થાશ્રમ, અને ત્યાર પછી જે છે એ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આવા 4 ભાગ આપેલા છે. જન્મથી 25 વર્ષ સુધીનો સમયગાળો. તે વખતે પણ આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ પણ પોતે પોતાનો રાજ્યને છોડીને જંગલની અંદર એ અભ્યાસ માટે જતા હતા. એટલે 25 વર્ષ સુધી અભ્યાસ કરવાનો સમય. એમાં વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, જીવન જીવવા માટે અને આર્થિક ઉપાર્જન અંગેનું કૌશલ્ય પ્રાપ્ત કરવાનું હોય છે. ગૃહસ્થાશ્રમ 26થી 50 વર્ષનો સમયગાળો. બ્રહ્મચર્યાશ્રમમાં શિક્ષણ મેળવ્યા બાદ ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. એ વખતે 25 વર્ષ પૂરા થાય, અભ્યાસ પૂરો થાય એટલે રાજ્યની અંદર પાછા ફરતા. રાજ્યમાં જ્યારે 25 વર્ષ દરમિયાન અભ્યાસ કરે ત્યારે રાજાના કુંવર નહીં પણ એક વિદ્યાર્થીની જેમ જ એમણે બધું શ્રમનું પણ કામ કરવું પડતું. એમનો પોશાક પણ રાજા મહારાજા બધા જ વિદ્યાર્થી જે સામાન્ય વિદ્યાર્થી જે હોય એ રીતે જ એમને અભ્યાસની અંદર પોશાક પણ એ રીતે પહેરવાનો થતો. 26થી 50 વર્ષ દરમિયાન લગ્ન કરવા, બાળક પ્રાપ્ત કરવા, બાળકનો ઉછેર કરવો, આર્થિક ઉપાર્જન કરવું, સંતાનોને જીવન જીવવા માટે તૈયાર કરી તેમને ઘરની જવાબદારી સોંપવાની, એ આ ગૃહસ્થાશ્રમ 50 વર્ષ સુધીનો સમયગાળો. ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમનો સમયગાળો 51થી 75 વર્ષનો ગણાય છે. એમાં વ્યક્તિ સંસારનો માનસિક રીતે ત્યાગ કરતો જાય છે અને સંસારની જવાબદારી છોડી રાજા હોય તો પોતાનું રાજ્ય છે એ પોતાના જ્યેષ્ઠ પુત્ર, જે સૌથી મોટો પુત્ર હોય એને સોંપી દે છે અને ધીમે ધીમે બધું કામ જે છે એમાંથી નિવૃત્ત લઈને ભગવાન તરફ, ઈશ્વર પ્રત્યે છે એનો પોતાનો અભિગમ કેળવતા હોય છે. જવાબદારી છોડી સંતાનોને સોંપી સંસારમાં રહીને ત્યાગ અને ઈશ્વર પ્રત્યેનો અભિગમ તેમજ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરતા હોય છે. ઘણા લોકો છે એ પોતાના જ્ઞાતિની અંદર પણ આગળ આવતા હોય છે, જ્ઞાતિમાં પણ પોતાનું યોગદાન 50 વર્ષ પછી આપતા હોય છે. સંન્યાસ આશ્રમ 76 વર્ષથી મૃત્યુ સુધીનો સમયગાળો. અને આ ગાળામાં પ્રભુ ભક્તિમાં લીન થવું, સાંસારિક બંધનોમાંથી મુક્ત થવું, યોગ ધ્યાન કરી અને પ્રભુમય જીવન જીવવું. જેટલું જીવે ત્યાં સુધી 76 વર્ષથી શરૂ થાય છે આ સમયગાળો. આ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણેના અવસ્થાના 4 તબક્કા આપ્યા છે. માત્ર જાણવા જેવા માટે છે. તમારે પરીક્ષાની અંદર તો જે અગાઉ આપણે લખ્યા છે, જે શિશુ અવસ્થા છે, બાલ્ય અવસ્થા છે, તરુણાવસ્થા છે, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, એ તમારે યાદ રાખવાના છે. એટલે આ માહિતી પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે આ તબક્કા લખવાના નથી. બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થ. હવે તમને એવું થાય કે આ બધી અવસ્થા આપણે અભ્યાસક્રમની અંદર કેમ સામેલ કરવામાં આવી છે અને શૈક્ષણિક ફલિતાર્થ એટલે શું? કે આ અવસ્થા વિશે તમે જો અભ્યાસ કરેલો હોય તો શિક્ષણમાં એનો ક્યાં ઉપયોગ થાય છે, શિક્ષણમાં કઈ રીતે મદદરૂપ થાય છે. એટલે એને જે શબ્દ વાપર્યો છે શૈક્ષણિક ફલિતાર્થ. એટલે ભારેખમ શબ્દથી ગભરાઈ જવાની જરૂર નથી, પણ આ બાલ્ય અવસ્થા, તરુણાવસ્થાના તમે લક્ષણો સમજેલા હોય તો વિદ્યાર્થી સાથે કેવી રીતે કામ કરવું અને વિદ્યાર્થી જે છે એનો કેવી રીતે વિકાસ કરવો, શિક્ષણની અંદર કેવી રીતે ઉપયોગ કરવો એ વિશે આપણે જોવાનું છે. વિવિધ અવસ્થાઓના વિકાસની તરે લાક્ષણિકતાને ધ્યાનમાં લઈને શિક્ષણ કાર્ય કરાવવાથી વધુ સફળતા પ્રાપ્ત કરી શકાય. જો આપણને લક્ષણોનો ખ્યાલ હોય કે તરુણાવસ્થામાં આવા લક્ષણો હોય છે, હવે તે વખતે આપણે એક ફ્રેન્ડ, ફિલોસોફરને ગાઈડ તરીકે કામ કરવાનું છે, માતા પિતા અને શિક્ષકોએ. જો એને તમે વારે ઘડીએ રોકટોક કરશો તો એ પ્રગતિ કરતું છે અટકી જશે અથવા એ ક્યારેક અવળું પગલું પણ ભરી લેતું હોય છે. અને એટલા માટે જ આ અવસ્થાના લક્ષણો છે આપણે અભ્યાસ કરવા જરૂરી છે. વિવિધ અવસ્થાને અનુરૂપ શિક્ષણ કાર્ય કરાવવામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી એ આપણે અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થની અંદર જોવામાં આવશે. બાલ્યાવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થ. અનુકરણથી બાળક આ અવસ્થામાં ઘણું બધું શીખે છે. મોટા વડીલોએ તેમજ શિક્ષકોએ આદર્શ વર્તન પૂરું પાડી યોગ્ય બાબતો શીખવવી જોઈએ.
તેમજ આદર્શ પાત્રોનો પરિચય પણ આપવો જોઈએ. એટલે બાલ્યાવસ્થાનું એક લક્ષણ છે કે બાળક અનુકરણ કરતાં શીખે છે. જો પપ્પા ચપ્પલ પહેરશે તો બૂટ પહેરશે તો એ પણ એમના બૂટ પહેરવાનો પ્રયત્ન કરશે. એ જેવી ક્રિયા કરશે એવું જ એ શીખે છે. સ્કૂલમાં ટીચર જે છે એ ટીચરનું ઓબ્ઝર્વેશન કરીને ઘેર પણ નાના નાના છોકરાઓ રમતા હોય ત્યારે ટીચર બને અને પછી ટીચર જેવી સ્ટાઇલ કરે એ સ્ટાઇલથી જ છોકરાઓને ભણાવતા હોય, બાજુમાં રમતા હોય ત્યારે રમતમાં. તો અનુકરણ કરવાની ટેવ હોવાના કારણે શિક્ષકે પોતાનું અનુકરણ પણ આદર્શ બનાવવાનો હોય છે. એને શિક્ષકને એવું ખ્યાલ રાખવો પડે કે પોતાનો જે પહેરવેશ છે, પોતાની રીતભાત છે, એ બધું જ વિદ્યાર્થી જે છે એ પોતાના જીવનમાં ઉતારતું હોય છે. અને એટલા માટે જ શિક્ષકનો જે પહેરવેશ જે છે એમાં પણ સાદગી હોવી જોઈએ. અગાઉ એવો એક પેપરની અંદર પણ આવેલા સમાચાર, શિક્ષકે એના જે વાળ કપાવેલા, કંઈક બોય કટ કરાયેલા, તો ઘેર જઈને છોકરું પણ કહે છે, મમ્મી મારે પણ મારા આજે વાળ કપાઈને મારા ટીચરે જેવા વાળ કપાવે છે એવા જ મારે કપાવવા છે. એટલે આવું વિદ્યાર્થી જે છે, નાના બાળકો છે એ અનુકરણ કરતા હોય છે. બાળકના આત્મનિર્ભર બનવાના તમામ પ્રયત્નોની નોંધ લઈ તેને બિરદાવવો જોઈએ. એટલે જે કંઈ એ વખતે એને પ્રશંસા જે છે એ એના ખૂબ જ જીવનમાં મૂલ્ય હોય છે. અને એટલા માટે તમને અમે કૌશલ્ય શીખવશું ત્યારે એક સુદૃઢીકરણ કૌશલ્ય શીખવશું, જેમાં બાળક સારું કાર્ય કરે તો એને સરસ, સુંદર, ઉત્તમ, પીઠ થાબડવી આવા સુદૃઢકો દ્વારા બિરદાવવાનું હોય. એટલે બાળકને જો સારું બહુ સરસ કામ કર્યું, તને તો બહુ સરસ આવડે છે, તો એ પ્રગતિ કરશે. અને જો થોડુંક કામ બગડ્યું હોય, તને તો આવડતું જ નથી, તો સાવ ભણવામાં નબળો છે, તને બીજા જો કમ્પેરિઝન કરવામાં આવે તો એ પ્રગતિ કરી શકશે નહીં. બાળકના શિસ્તના પ્રશ્નો દૂર કરવા, તેની રસ રુચિને ધ્યાનમાં લઈ શિક્ષણ કાર્ય કરવું જોઈએ. અને આ ઉંમરના બાળકોમાં રમત પ્રત્યે વિશેષ રસ હોય છે, માટે જ્ઞાન સાથે ગમ્મત મળે તેવું આયોજન કરવું જોઈએ. જો તમને ઘણા બધા વિષયની અંદર જે છે એ વિદ્યાર્થીઓને રમત દ્વારા જ શિક્ષણ આપવામાં આવે છે. કદાચ ગણિતનો એકમ હોય, સરવાળા છે, બાદબાકી છે, તો તમે એને નાના નાના કંઈક કુકરી છે, પથ્થરો છે ભેગા કરીને એને ઉમેરવાનું, બાદ કરવાનું એ રમત દ્વારા જો શીખવો, અથવા ગીત દ્વારા જે છે તમારે જે શીખવવાની જે બાબતે શીખવો, વાર્તા દ્વારા શીખવો, તો જેનાથી વિદ્યાર્થીને ખ્યાલ પણ ન આવે કે અમને ટીચર કંઈક ભણાવી દીધું. એટલે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવું આપણે આપણો અભ્યાસક્રમ જે છે ભણાવવાનો અથવા પ્રવૃત્તિઓનું આપણે આયોજન કરવું જોઈએ. બાળક વૃત્તિ પ્રધાન છે અને તે પોતાના વર્તન પર નિયંત્રણ ધરાવતા નથી. અમુક વર્તન વારંવાર કરતા હોય છે ત્યારે તેમને દમન કે ધમકીને બદલે સમજપૂર્વક અને ધીરજપૂર્વક સુધારવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. ક્લાસની અંદર કોઈ વિદ્યાર્થી છે એ તમે જુઓ, શિક્ષક ભણાવતા હોય તો ડિસ્ટર્બ કરે, બીજાને હેરાન કરે, શિક્ષક બોર્ડ પર લખવા જાય ત્યાં બીજાનું પરેશાન કરે, તો એ વૃત્તિ છે એ પોતે નિયંત્રણ નથી કરી શકતો, તો તમે એને પનિશમેન્ટ કરશો તે વધારે કરશે. તો એને ધાક ધમકીથી એની જે વૃત્તિ છે એને દાબવાના બદલે સમજપૂર્વક અને ધીરજપૂર્વક એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કલ્પના શક્તિ અને જિજ્ઞાસા વૃત્તિના વિકાસ માટે વાર્તાઓ અને બાળગીતના માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. બાળક ઘણી નાના છોકરા, તમે પહેલાં ધોરણના બાળકને ભણાવતા હોય ત્યારે અનુભવ થશે, તમે એને કોઈ કાલ્પનિક વાર્તા કહેતા હશો તો એકદમ જ કલ્પનામાં સરી પડશે. એ પોતે પણ એના ચહેરાના એક્સપ્રેશન જોશો તો એ પણ વાર્તામાં જે તમે રજૂ કરતા હશો ત્યાં પહોંચી જશે. એટલે એની કલ્પના શક્તિ જે છે એ તીવ્ર હોય છે. આવું ન કરાય તેવા નકારાત્મક સૂચનોના બદલે, જો બેટા આમ કરાય, પેન પકડતા બરાબર ના આવડતી હોય, તને પેન પકડતા આવડતું જ નથી, કેમ આમ પેન પકડે છે, એને કહે જો બેટા પેન આ રીતે પકડાય, જો આમ પકડ, તમે હાથે તમે એને પકડી બતાવો. આમ ન કરાય એના બદલે આમ કરાય, એવા હકારાત્મક સૂચનો દ્વારા જો બાળકોને પ્રેરણા પૂરી પાડવી જોઈએ. બાળક ઘરનું હૂંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે, માટે તેની સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડવું જોઈએ. પહેલાં ધોરણના બાળકના શિક્ષક જે છે તો
એકદમ બાળકને સમજી શકે એવા શિક્ષકને જ આચાર્ય મૂકતા હોય છે. કેમ કે ઘર છોડીને આવતું હોય છે, બહુ જ અસલામતી અનુભવે છે. કોઈની પાસે જાય નહીં, કોઈની પાસે બેસે નહીં, કોઈને વસ્તુ આપે નહીં, કોઈની વસ્તુ લે નહીં. તો આવા બાળકને ઘર જેવું હૂંફાળું વાતાવરણ જે શાળાની અંદર પૂરું પાડવું જોઈએ. ચેષ્ટાકીય કૌશલ્યોના વિકાસ અને લડાયક વૃત્તિકરણ માટે વિવિધ રમતગમતો રમાડવી જોઈએ અને પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડવું જોઈએ. તો ચેષ્ટા વિશે કૌશલ્યો જે છે એના વિકાસ અને લડાયક વૃત્તિના ઉદ્ધીકરણ માટે વિવિધ રમતગમતો અને સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ. નાના બાળકમાં લડાયક વૃત્તિ પણ જોવા મળતી હોય છે. તમે જોજો, પણ નાના ધોરણમાં તો વધારે આ પ્રશ્ન હોય. મને બેન આ છે એ લાત મારે છે, આ હેરાન કરે છે, એટલે એ તમે બહુ જ એની ભણવા કરતાં ફરિયાદ જાજી હોય છે. પ્રશંસા એ ઉંમરના બાળકો માટે ટોનિક જેવું કાર્ય કરતું હોય છે. બાળકની જરૂરી પ્રશંસા કરી તેને સતત પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. કોમળ ભાવોને સ્પર્શથી આ અવસ્થા સાથે કામ પાર પાડવા માટે શિક્ષકે બાળક બની બાળકની નિર્દોષ લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવી જોઈએ. નાનું બાળક જે છે એટલે આ અવસ્થાની અંદર બાળક બની જવું પડે. એટલા માટે જ પહેલાં બીજાના વર્ગની અંદર ખુરશી નથી રાખવામાં આવતી. નાના બાળકો જોડે નીચે એની વચ્ચે બેસીને ભણાવવાનું હોય છે. તરુણાવસ્થાને અનુરૂપ અને આ શૈક્ષણિક ફલિતાર્થ એટલે શા માટે કે બાળકના આવા લક્ષણો હોય છે એ શિક્ષકે સમજીને બાળક સાથે કેવી રીતે કામ કરવું એનો એને અનુભવ મળે, એટલા માટે જ એને અભ્યાસક્રમની અંદર આ અવસ્થા અને એના લક્ષણો અને શૈક્ષણિક ફલિતાર્થ જે છે એ મૂકેલો છે. તરુણાવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થ: જાતિવૃત્તિ, ક્રોધ અને ભય જેવા સંવેગોનું ઉદ્દીકરણ માટે બાળકને કલા, સાહિત્ય અને રમતગમત તરફ અભિમુખ કરવા જોઈએ. તરુણો સામે સારા આદર્શ રજૂ કરવાથી તે આદર્શ પ્રતિભા તરીકે તેનો સ્વીકાર કરી તેના જેવી પ્રતિભા વિકસાવે તે માટે તેને પ્રેરિત કરવા જોઈએ. એટલે સમાજ વિદ્યાની અંદર શિવાજી છે, ભગતસિંહ છે, ગાંધીજી છે, એવા પાત્રો જે છે એના પ્રસંગો એટલા માટે જ મૂકેલા હોય છે કે એને પોતાના જીવનના ગોલ બનાવી અને આદર્શ વ્યક્તિને પોતાના જીવનની અંદર એના જેવું બનવા માટેનો પ્રયત્ન કરે. અને એટલા માટે જ આ અવસ્થાની અંદર એવા પ્રસંગો જે છે એની વાત ક્લાસની અંદર પણ રજૂ કરવી જોઈએ. તરુણના વિચિત્ર લાગતા વર્તનથી પૂર્વગ્રહિત થવાના બદલે તેની લાગણીઓને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે તરુણાવસ્થાના લક્ષણો જોયા કે વિજાતીય આકર્ષણ જોવા મળે છે, તો તે વખતે આપણે એને નેગેટિવ રીતે નહીં જોતા. આપણે જાણીએ છીએ કે આ એનું લક્ષણ છે, તો એને એ જે બાબત છે એને સાયકોલોજીકલ રીતે વિચાર કરી મનમાં એ બાળક પ્રત્યે કોઈ પૂર્વગ્રહ રાખ્યા વગર એને લાગણીથી એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિજાતીય વ્યક્તિ પ્રત્યેના તેના વ્યવહારને શંકાની દ્રષ્ટિએ ન જોતા અને આ બાબતે તેમનામાં તંદુરસ્ત દ્રષ્ટિકોણ વિકસે તેવો પ્રયાસ કરવો જોઈએ. મનોશારીરિક ફેરફાર અને ભાવિ કારકિર્દીને લગતી અનેક મૂંઝવણોના આ કટોકટીનો ગાળો તરુણાવસ્થા જે છે, આપણે જોયું કે 21 વર્ષ સુધીનો સમયગાળો તરુણાવસ્થામાં લીધેલો છે. તો એ વખતે એનામાં શારીરિક અને માનસિક જે ફેરફાર થાય છે અને એ વખતે અનેક ઘણી મૂંઝવણો હોય છે. તો એ મૂંઝવણ માટે શિક્ષક અને વાલીએ સહિયારા પ્રયત્નથી એને સમજવો જોઈએ અને એની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રગતિ ચકાસો જે છે એમાં પણ જે પ્રશ્નો છે એ પણ તમને જે અગાઉ તમે પૂછતા હતા ગ્રુપમાં કે ચોપડો તમે જે બનાવો અ વિભાગનો અને બ વિભાગનો, જો મોટો ચોપડો હોય તો તમે એક જ ચોપડામાં બંને વિભાગના પ્રશ્નોના જવાબ લખી શકો છો. તો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સાથે સાથે આ પ્રગતિ ચકાસો જે છે એ પ્રશ્નોના જવાબ પણ લખવાના છે. જ્યારે પણ તમારી પાસે મોડ્યુલ્સ આવશે ત્યાર પછી તમે લખવાનું શરૂ કરજો. ત્યાં સુધી માત્ર આ વિડીયો દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરશો, પણ માત્ર પ્રશ્નો સાંભળી લઈએ કે જોઈ લઈએ. કઈ અવસ્થાને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે અને શા માટે? જ્યારે મેં તમને સમજાવ્યા ત્યારે પણ અંડરલાઇન કરી હતી. કઈ અવસ્થાને સંક્રાંતિકાળ તરીકે ઓળખવામાં આવે છે અને શા માટે? બાલ્યાવસ્થાને અનુરૂપ કોઈ બે શૈક્ષણિક ફલિતાર્થ લખો. તમને બધાને પરીક્ષાનું જે માળખું છે ખબર જ છે કે આપણે જે પેપર સ્ટાઇલ છે એમાં 1 માર્કવાળા, 2 માર્કવાળા, 3 માર્કવાળા અને 5 માર્કવાળા એ પ્રશ્ન પૂછાય છે.
તો આપણે એ પ્રશ્નો જે પૂછેલા છે એમાં એક વાક્યના પ્રશ્નોમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે. હવે પછી વિકાસને અસર કરતા પરિબળો જે છે વારસો અને વાતાવરણ, એના વિશેની વાત બીજો પીરિયડ જે તાસ આવશે ત્યારે આપણે કરીશું. અત્યાર સુધીના જે વિકાસના જુદી જુદી અવસ્થાઓ જે છે એ અવસ્થાઓમાં વિદ્યાર્થી મિત્રો તમને બધાને સમજ પડી ગઈ હશે. સ્વાધ્યાયના જે પ્રશ્નો જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. પહેલી જે આપણે જાણવા જેવા માટેના જે 4 તબક્કા જોયા, અવસ્થાઓ જોઈ હતી કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ જે છે, તો એ જે છે એ માત્ર તમારા જાણવા જેવા માટે છે. આપણે જ્યારે અવસ્થા વિશેનો પ્રશ્ન પૂછાય ત્યારે સાયકોલોજિસ્ટોએ, મનોવૈજ્ઞાનિકોએ જે અવસ્થાના જે આપણે તબક્કા પાડેલા જે છે એને જ આપણે ધ્યાનમાં રાખીને પ્રશ્નોના જવાબ લખવાના થશે. હવે વિકાસને અસર કરતા જે પરિબળો છે, વારસો અને વાતાવરણ બંને અસર કરે છે, જેના વિશે આપણે આવતો જે પીરિયડ આવશે હવે પછીનો એ વિડીયો બનાવીશું, એમાં આપણે રજૂઆત કરીશું. તમે આ વિડીયો ધ્યાનથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો અને ક્યાંય પણ મુશ્કેલી હોય તો તમે એ પ્રશ્નની નોંધ કરી અને ગ્રુપમાં પણ પૂછી શકો છો. 2 કે 3 વખત વિડીયો સમય કાઢીને સાંભળવાનો પ્રયત્ન કરજો. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.